આજની ધર્મકથા. પ્રણામ. અંતરાય કર્મ છેલ્લી ઢાળ 8 કર્મની, અને છેલ્લી ઢાળમાંની 5મી ઢાળ દીપક પૂજાની, એ ગઈકાલે આપણે પૂરી કરી. વંદના 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 રે પરનાથ કુ સદા મોરી વંદના. એ રાગ પરથી જીનરાજ કુ સદા મોરી વંદના. અને ઉપભોગાંતરાય કર્મ, એને દૂર કરવા માટેની વાત. એ કર્મ ક્યાં ક્યાં નડે છે એની વાત, કોને કોને નડ્યું છે એની વાત, એ બધું જ આ ઢાળની અંદરમાં પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબે સમજાવ્યું. છેલ્લે દીપક પૂજાનો આશય એ પણ એમણે ક્લિયર કર્યો કે ભાઈ, જે રીતે જીનમતી અને ધનશ્રી નામની સખીઓ ફક્ત દીપક પૂજાના આધારે શિવગતિને પામી છે, એ રીતે અમારા જીવનમાં પણ આ દીપક પૂજા એ ઉપભોગાંતરાય કર્મનો ક્ષય કરી અને અષ્ટકર્મથી દૂર થઈ અને શિવગતિને પામવા માટે સક્ષમ બનાવે, એનું ફળ અમને પ્રાપ્ત થશે. સિદ્ધશિલા પર શાશ્વત સમય માટેની ક્ષણ ક્ષણ અમને ભોગવવા મળે. અમને ભોગવટો કરવા માટે અહીંયાના નાના નાના પૂદગલિક નિમિત્ત નહીં, ભોગવટો કરવા માટે અમારા આત્મપ્રદેશો અમને મળે. એવું અમારું જીવદળ, એવું અમારું ભાગ્ય, એવું અમારું સૌભાગ્ય અને એવો અમારો અધિકાર અમારા પોતાના આત્મા પરનો અમને પ્રાપ્ત થાય, એવી માંગણી આ દીપક પૂજા દ્વારા કરી છે. છેલ્લે કાવ્યની અંદરમાં ઓમ રેમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય તુર્ય વિઘ્નોચ્છેદનાય શ્રીમતે વીર જિનેન્દ્રાય દીપમ યજામહે સ્વાહા. તુર્ય વિઘ્નોચ્છેદનાય એટલે ચોથા અંતરાય કર્મના છેદની વાત અહીંયા કરી. ચોથું અંતરાય કર્મ કયું છે? તો ચોથું અંતરાય કર્મ છે ઉપભોગાંતરાય કર્મ. એનો નાશ કરવા માટેની વાત કરી. હવે આગળ છઠ્ઠી પૂજાની અંદરમાં વધે છે, અક્ષત પૂજા. અને સૌ પ્રથમ એઝ યુઝ્યુઅલ જે એમણે દરેક પૂજાઓમાં 64 પ્રકારની પૂજાઓમાં કર્યું છે, એમ દુહાની અંદરમાં પૂજાનો આશય સ્પષ્ટ કરે છે કે ભગવાન, હું આ પૂજા કેમ કરવા માંગુ છું. આશય શુદ્ધિ આપણને ક્રમ શીખવાડે છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલાં એક આશય શુદ્ધિની અભિવ્યક્તિ, તે ક્રિયા જેમની સમક્ષ કરાય છે એમને કરવી જોઈએ. વીર્ય વિઘન ઘન પડલ અમે અવરાણુ રવિ તેજ કાલ ગ્રીષ્મ સમ જ્ઞાનથી દીપે આત્મ સતેજ. શબ્દો આમ અઘરા લાગે, પણ વાત સાંભળીએ ત્યારે આપણને એવું લાગે કે એકચ્યુઅલ સ્થિતિ આપણી શું છે. પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબની 64 પ્રકારની પૂજા સામે રાખીએ ને તો આપણને ખ્યાલ આવે કે સ્ટેપ બાય સ્ટેપ એ આપણને થોડા ટેકનિકલ અને થોડા લોજિકલ બનાવે છે. ક્યાંક ક્યાંક એમણે આપણને સંવેદનશીલ બનાવ્યા, પણ મૂળમાં આપણી સમજણનું સ્તર વધે એ રીતે દરેક કર્મની સમજણ એમણે સ્ટેપ બાય સ્ટેપ આપી. અત્યારે સમજો અંતરાય કર્મ ચાલે છે, તો લાઈનથી ભોગાંતરાય કર્મ, એ પછી ઉપભોગાંતરાય કર્મ આવ્યો. હવે આખા ને આખા અંતરાય કર્મનું મૂળ, અને કદાચ એમ કહી શકાય કે આખા ને આખા 8 કર્મોનું મૂળ એ અહીંયા વ્યક્ત કરે છે. આમ આપણે સમજ્યા છે કે મોહનીય કર્મ એ 8 કર્મોની પાયલોટ કાર છે. એ ન હોત તો કદાચ 8 કર્મો આટલા બધા ચીકણા ન થયા હોત અને આટલા બધા દીર્ઘ પણ ન થયા હોત. પણ હવે જે કર્મની વાત અહીંયા મૂકી એમણે ભોગાંતરાયના વિભાગની, એ એવું કર્મ છે કે જે ન હોત તો મોહનીય કર્મ માટેનું બળ પણ ના મળ્યું હોત. આ સંસાર ચાલવા માટેનું જે બળ છે, એ બળ જ આપણને જે કર્મથી મળે છે એ કર્મને છેદવાની વાત અહીંયા કરે છે. વાત શું મૂકે છે?
તે કે ઉનાળાના સમયના કિરણો જેવા જ્ઞાન વડે તે વાદળ વિખરાઈ જતા આત્માનું તેજ પણ દીપી ઉઠે છે. એટલે શું? તો કે એમણે કલ્પના કરી છે કે ભાઈ સૂર્યનું તેજ એ આ જગત ઉપર છવાયેલું છે અને એવામાં અચાનક જ એની ઉપર વાદળા આવીને ઊભા રહી જાય છે. વાદળા એના પ્રકાશને એના તેજને આવરી લે છે. એ પછી શું થાય કે ઉનાળાનો સમય છે, એવા સમયે કિરણો, સૂર્યના કિરણો એ કેવી રીતે વાદળા હટી જવાથી એકદમ તેજમય થઈ જાય છે. બસ એવી જ રીતે આ વાદળા હટાવવા માટે એક કર્મ હટાવવું જરૂરી છે કે જે કર્મ જેવું હટશે સૂર્યના કિરણો આપોઆપ આ જગતને બરોબર તેજ અને તાપ આપશે. એ આવરણ એટલે શું? એ આવરણ એટલે વીર્યાંતરાય કર્મ. આપણે આપણી ભાષામાં સમજીએ. ક્યાંક કોક ડેમ છે, ત્યાં ડેમની અંદરમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટેની પ્રક્રિયા ચાલે છે. આપણે રહીએ છીએ આપણા શહેરમાં. હવે એ ઇલેક્ટ્રિસિટી જે જનરેટ થઈ એ આપણા શહેર સુધી ક્યારે આવશે? કે જ્યારે પાવર હાઉસનું કનેક્શન આપણા શહેર સાથે ક્યાંક ને ક્યાંક કોક રીતે જોડાયેલું હશે. તો ઇલેક્ટ્રિસિટી જનરેટ એની મેળે થઈ રાખતી હોય એનાથી શહેરને કોઈ ફરક ના પડે. શહેરને ફરક ત્યારે જ પડે જ્યારે જનરેટ થયેલી ઇલેક્ટ્રિસિટીને શહેર સુધી પહોંચાડાય અને શહેરમાં આવેલી ઇલેક્ટ્રિસિટીને છેક આપણા ઘર સુધી પહોંચાડાય. અત્યારે આપણને બહુ સરળ લાગે છે કારણ કે આ વસ્તુ આપણા અજાણતા બહુ સહજ રીતે થઈ ગયેલી છે. પણ ટેકનિકલ મેટર એ છે કે આવું થયા વિના આ શક્ય નથી હોતું. તો પેલી જનરેટ થયેલી ઇલેક્ટ્રિસિટીને અહીંયા સુધી પહોંચાડે છે જે તત્વ, જે વાયર કે જે પાવર હાઉસનું કનેક્શન, એ જ ન હોત તો આપણા ઘરે લાઇટ ન થઈ હોત. તો મુદ્દો એક્ઝેક્ટ આ છે. આત્મા એનું અનંત વીર્ય છે, અનંત ઉર્જા, શક્તિ, આ બધું આત્માની અંદરમાં પડેલું છે. હવે એ કોઈને આપવા માટે કે લેન્ડ કરવા માટે નહોતું થતું. એ મૂળમાં એ લોકો પોતાનો સ્વભાવ છે અને આત્માનો પોતાનો એ વીર્ય એ પોતાની અંદરમાં સમાઈ જાય. પણ એક કનેક્શન ઊભું થયું જેને આ વીર્યની ઉર્જા, શક્તિ એ કર્મ બંધ કરવાની પ્રવૃત્તિ સુધી પહોંચાડી દેહને. જે તે સમયે જે દેહ આપણે લીધા, શરીર લીધા, એ શરીરને આત્માની ઉર્જા કનેક્ટ કરાવીને પહોંચાડાવી. એટલે શું થયું? તો કે શરીરે પ્રવૃત્તિ કરવાની શરૂ કરી. એને શક્તિ મળી એટલે એને વિચારવાનું શરૂ કર્યું, બોલવાનું શરૂ કર્યું, કાર્યો કરવાના શરૂ કર્યા. એ બધું શરૂ કર્યું એટલે ધડાધડ એનો કર્મ બંધ થવા લાગ્યો. હવે જે કર્મ બંધ થવા લાગ્યો એનો ઉદય આવ્યો. એ ઉદય સમયે પણ પેલી કનેક્ટિવિટી ચાલુ છે એટલે ફરી પાછો નવો બંધ થયો. તો અલ્ટિમેટલી જીવને જો આ કનેક્શન ન મળ્યું હોત તો વાત પૂરી થઈ ગઈ હોત. કારણ કે શરીર પોતે એ તો પૂતગલ છે, પૂતગલ જળ છે. જળ તો પોતાની મેળે હલી પણ ન શકે, પોતાની મેળે વિચારી પણ ન શકે, કંઈ જ ન કરી શકે કારણ કે એનામાં ચૈતન્ય જ નથી, જીવ જ નથી. જેમ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો શું થાય છે? એનો દેહ એમનો એમ જ છે પણ એની કનેક્ટિવિટી નીકળી જાય છે અને એ સમયે કનેક્ટિવિટી કોઈ બીજી ગતિમાં ગયેલા આત્મા એ બીજી ગતિમાં રહેલા દેહને આપી દીધી. તો આ કનેક્ટિવિટી કોણ આપે છે? એ આપે છે વીર્યાંતરાય, વીર્ય. આ વીર્યાંતરાય કર્મના કારણે આ કનેક્ટિવિટી આપવી પડે છે. તો આ અનંત વીર્ય વેડફાઈ જે છે એની વાત હવે આ કર્મની અંદરમાં, આ ઢાળની અંદરમાં કરે છે. અક્ષત શુદ્ધ અખંડ રહ્યું, નંદાવર્ત વિશાળ, પૂરી પ્રભુ સન્મુખ રહી, થૂણીએ જગત દયાળ. આ એક બહુ વિશેષતા આપણે જોઈ છે. આપણા પ્રચલિત દુહાઓ જે છે ને એવા એક્ઝેક્ટ દુહાઓ વીર વિજયજી મહારાજ સાહેબે નથી રચ્યા. આપણને
દરેક જગ્યાએ એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક શબ્દો આગળ પાછળ થઈ ગયા છે. અત્યારે આપણી પાસે જે આવ્યું છે એમાં એક બે પંક્તિઓ સેમ આવે, પછી બીજી બે પંક્તિઓ બદલાઈ જાય. આવું કેમ થયું હશે? કદાચ આપણી કલ્પના એમ છે કે અપભ્રંશવાળો ભાગ, કે ભાઈ કેટલીક વસ્તુઓ લોકોક્તિના કારણે થતી હોય, લોકો બોલતા જાય ને એ જ ઉક્તિ બની જાય, એ જ દુહો બની જાય. અને એમ કરતાં કરતાં આપણા સુધી જ્યારે પહોંચ્યો ત્યારે એ દુહો થોડો અલગ થઈને આવ્યો. સારો થયો, ખરાબ થયો એમ વાત નહીં, અલગ થઈને આવ્યો. હવે જો આ દુહો છે, અક્ષત શુદ્ધ અખંડ સ્યું નંદાવર્ત વિશાળ, પૂરી પ્રભુ સન્મુખ રહી થોણીએ જગત દયાળ. આપણો રેગ્યુલર જે દુહો છે, શુદ્ધ અખંડ અક્ષતગ્રહી નંદાવર્ત વિશાળ, પૂરી પ્રભુ સન્મુખ રહો ટાળી સકળે જંજાળ. હવે કોમન પાર્ટ કેટલા છે? તો કે નંદાવર્ત વિશાળ અને પૂરી પ્રભુ સન્મુખ રહો. અચ્છા, આ દુહા બનાવવાવાળા આપણી દ્રષ્ટિએ કોણ છે? તો કે વીરવિજયજી મહારાજ સાહેબ છે. તો વીરવિજયજી મહારાજ સાહેબે આવી રીતે કર્યું હશે કે એમણે પોતે દુહા બનાવ્યા અને પછી બધા દુહાનું કોમ્બિનેશન કર્યું હશે કેટલીક પંક્તિઓનું? આવું તો ન થાય. તો અહીંયા આપણે આ શક્યતા જોઈએ છે કે જે તે ભાવો એમણે જે રીતે જે દુહાઓમાં વર્ણવેલા, ચંદન પૂજામાં પણ આપણે આ જોયું હતું, એ શબ્દો જ બદલાઈ ગયા છે. આ એક સામાન્ય આપણે વાતો કરીએ છીએ કે આ 64 પ્રકારની પૂજાની ઢાળ જોતાં જોતાં આવું સમજાય છે કે ક્યાંક ને ક્યાંક આખો ભાવ એ અડધા ભાવના પરિણામે આપણા સુધી પહોંચ્યા છે. પ્રયત્ન એવો થવો જોઈએ વડીલો દ્વારા, આપણા દ્વારા, કે આપણે એમના તે ભાવને એક્ઝેક્ટ તે સ્વરૂપે સ્તવવા માટે, ગાવા માટે, પાકું કરવા માટે અને ભાવવા માટે આપણે સક્ષમ બનીએ. અક્ષત શુદ્ધ અખંડ સ્યું નંદાવર્ત વિશાળ, પૂરી પ્રભુ સન્મુખ રહી થોણીએ જગત દયાળ. એ જે આવરણ છે એ આવરણને હટાવવા માટે અખંડ અને શુદ્ધ એવા અક્ષત વડે મોટો નંદાવર્ત પ્રભુ સામે પૂરવો જોઈએ અને જગતના દયાળુ પ્રભુ એવા પરમાત્માની સ્તવના કરવી જોઈએ. આ વીર્યાંતરાય કર્મના ક્ષયોપશમ માટેની આ ભાવના છે. અક્ષત પૂજા કેમ કરવી જોઈએ એની અહીંયા વાત, એનો આશય અને કારણ મૂકે. અને હવે અક્ષત પૂજાની ઢાળ શરૂ કરે છે. ફરીથી પ્રચલિત રાગ, કે જે રાગ આપણને ઘણી બધી વાર સાંભળવા મળ્યો હશે. જીણંદા પ્યારા મુનિંદા પ્યારા, દેખ્યો રે જીણંદા ભગવાન, જીણંદા પ્યારા મુનિંદા પ્યારા. સરસ મજાનો રાગ, બહુ જ પ્રચલિત રાગ અને આપણા સ્તવનોનો રાગ. હવે અહીંયા આગળની વાત શરૂ કરે છે. ચરમ પયડીકો મૂલ વિખરિયા, ચરમ તીરથ સુલતાન, દરસન દેખત મગન ભય હે, માગત ખાયક દાન, દેખો રે જીણંદા ભગવાન, દેખો રે જીણંદા પ્યારા. મેં આજે દેખ્યો. કોને દેખ્યો? મુનિઓના ઇન્દ્ર એવા જીનેન્દ્ર વર્ધમાન સ્વામી ભગવાન, એના મેં આજે દર્શન કર્યા. જીણંદા પ્યારા, મુનિંદા પ્યારા એટલે શું? મુનિંદા એટલે શું? મુનિ ભગવંત? તો કે ના, મુનિઓના ઇન્દ્ર એવા જીનેન્દ્ર ભગવંતનું આ બીજું નામ જીનેન્દ્ર અને બીજું નામ મુનિન્દ્ર. એટલે અહીંયા સરસ મજાનો આ પ્રાસ બેસાડ્યો. જીણંદા પ્યારા, મુનિંદા પ્યારા. મેં જોયા મુનિઓના ઇન્દ્ર એવા જીનેન્દ્ર ભગવંતને. એ કેવા છે, કેટલા પ્યારા છે, એની આખી જે જોયા પછીની વાત કરે છે. તો એ પ્રભુએ શું કર્યું? તો કે અંતિમ જે કર્મ છે, વીર્યાંતરાય કર્મ, એ કર્મ પ્રકૃતિને મૂળથી એમણે વિખેરી નાખી. એ વિખેર્યા પછી એ તીર્થંકર બન્યા. આ અંતિમ પ્રકૃતિ કેમ કીધી? કારણ કે જેવું આ કનેક્શન તૂટી જાય એટલે હવે નવો બંધ શક્ય નથી, અને નવો કોઈ પણ પ્રકારનો કર્મ બંધ ન હોય એટલે હવે ભવનું બંધન શક્ય નથી. હવે મુક્તિ મળે ને મળે જ. તો આત્માનો વીર્યાંતરાય કર્મ એમણે ક્ષય કરી અને એમણે મુક્તિ પ્રાપ્ત કરવાની દિશા પકડી. એમના દર્શન પામી અને હું એવો તન્મય થઈ ગયો છું, એવો મગ્ન થઈ ગયો છું કે હવે મને એવો ભાવ થયો કે જો એમણે કર્યું તો મારાથી કેમ ન થાય. એટલે હું હવે એમની પાસે ક્ષાયિક ભાવ,
મારા વીર્યાંતરાય કર્મનો ક્ષય થાય એવું દાન માંગુ છું. અને બહુ જ વિનંતીસભર ભાવથી અને શૌર્ય પ્રગટાવવાના ભાવથી વિનંતી કરું છું કે હે પ્રભુ, તમે જેમ તે કર્મનો ક્ષય કર્યો એમ અમને પણ ક્ષય કરવાનું સામર્થ્ય આપો. અક્ષત પૂજા દ્વારા શું કરવાનું છે? તો કે વીર્યાંતરાય કર્મનો ક્ષય કરવા માટેનું સામર્થ્ય માંગવાનું છે. દરિસન દેખત મગન ભય હે માગત ખાયક દાન. ક્ષાયિક ભાવનું દાન અહીંયા ભગવાન હું તમારી પાસે માંગુ છું. જીણંદા પ્યારા, મુનિંદા પ્યારા, દેખ્યો રે જીણંદા ભગવાન, દેખ્યો રે મુનિંદા પ્યારા. પંચમ વિઘન કો ખય ઉપશમસે હોવત હમ નહીં લીન. પાંગલ બલહીના દુનિયા મેં વીરો સાલ વિધીન. દેખ્યો રે જીણંદા પ્યારા, મુનિંદા પ્યારા. આ પાંચમું વીર્યાંતરાય કર્મ, એનો ક્ષયોપશમ તો અમને થોડો અને જાજો મળે જ છે, કારણ કે એ ન મળે તો અમારું જીવન જ ન ચાલી શકે. વીર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ છે એટલે આત્માનું અનંત વીર્ય અમારા સુધી પહોંચે છે. એટલે એની ક્ષયોપશમની પ્રાપ્તિ તો છે જ, પણ એનાથી અમે પ્રસન્ન નથી. કેમ? કારણ કે એનાથી અમે તમારામાં લઈ લીન થઈ શકીએ એવું નથી થતું. આ વીર્યાંતરાય છે એટલે શું થાય છે કે આત્માનું અનંત વીર્ય મળે છે પણ દિશા નથી મળતી. અને અલગ દિશાની અંદરમાં એ વીર્ય વપરાવાના કારણે એ દિશા એ અમને તમારાથી દૂર કરતી જાય છે. અહીંયા તમારાથી દૂર એટલે સમજવું કે આત્માના પોતાના સ્વરૂપથી દૂર. અહીંયા જ્યાં જ્યાં પરમાત્માનું નામ, પરમાત્માનું વાત અહીંયા મૂકી છે ત્યાં ત્યાં સમજવું કે અહીંયા પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટેની વાત છે. કારણ કે પરમાત્મા પણ અંતે શુદ્ધ આત્મ સ્વરૂપ માત્ર છે. તો એમ કહે છે કે જેમ જેમ વીર્યાંતરાયનો ક્ષયોપશમ થતો જાય છે તેમ તેમ હું મારા આત્માથી દૂર થતો જાઉં છું, શુદ્ધ આત્માથી, સ્વરૂપથી. તો ભગવાન મને આ ક્ષયોપશમ બંધ કરાવો મારો અને મને ક્ષય આપી દો. કારણ કે એના કારણે, આ ક્ષયોપશમના કારણે હું મારા જ સ્વરૂપથી દૂર થતો જાઉં છું. આ કર્મનો ક્ષયોપશમ થોડો ઘણો હોય એના ઉદય થાય ત્યારે જીવો પાંગડા, નિર્બળ અને દીન, લાચાર બનીને બેસે છે. કોના જેવા? તો પેલો વીરો સાળવી હતો એના જેવા લાચાર થઈ જાય. એ કથા આપણે જોઈ છે. એટલે અત્યારે આપણે જે કર્મ સામે લાચાર છીએ એનું કારણ આ છે કે કર્મ પાસે, જડ એવા કર્મ પાસે, નિર્જીવ એવા કર્મ પાસે આત્માના વીર્યરૂપી શક્તિ, એનો એવો ભંડાર પડ્યો છે કે જેના કારણે એ આપણા ઉપર હાવી થઈ ગયું છે. પોતે જડ છે, નિર્જીવ છે, અને એ જીવ ઉપર હાવી થયું. કેમ? કારણ કે એ જ જીવની ચૈતન્યની શક્તિઓ, વીર્ય એ લઈને બેસી ગયું. બસ એ કનેક્ટિવિટી કાઢવાની છે. હરિબલ ચક્રી શક્ર જ્યું બળીએ નિર્બળ કુળ અવતાર. બાહુબલી બલ અક્ષય કીનો ધન ધન વાલી કુમાર. વીર્યાંતરાય કર્મને લગતા જે દ્રષ્ટાંતો આપણે જોયા હતા એ દ્રષ્ટાંતોની વાત અહીંયા મૂકે છે. વાસુદેવ, બળદેવ અને ચક્રવર્તી આ બધા આમ જોવા જઈએ તો ઇન્દ્ર જેવા બળવાન છે, પણ એમના અંતરાય કર્મનો ઉદય આવ્યો તો ભવાંતરમાં નિર્બળ બનીને અવતરે છે. આજનો ચક્રવર્તી એ આવતા ભાવની અંદરમાં નરકમાં સબળતો જીવ, દુઃખ ભોગવતો જીવ, એ ક્યાંક કોક તિર્યંચની અંદરમાં લાચારીને પરાધીનતાવાળો જીવ બની જાય છે. કોના પ્રભાવે? તો કે આ વીર્યાંતરાય કર્મના પ્રભાવે. કેમ? તો કે આ ભવની અંદરમાં એને એવી દિશા પકડી કે હવે એવા કર્મનો બંધ થયો કે ત્યાં જવું જ પડે. અને આવા કર્મનો બંધ કરવા માટેનું ઈંધણ કોણે પૂરું પાડ્યું? શક્તિ કોણે પૂરી પાડી? તો કે આ વીર્યાંતરાય કર્મએ. અલ્ટિમેટલી વોટ હેપન્ડ? તો કે આજનો ચક્રવર્તી, આજનો વાસુદેવ, આજનો બળદેવ, જેની આજની શક્તિ ઇન્દ્ર જેવી પ્રબળ ગણી શકાય એવી શક્તિવાળો માણસ એ આવતીકાલનો એક લાચાર માણસ થઈ અને સબળે છે. આ જે પરિવર્તન છે એનું કારણ વીર્યાંતરાય કર્મ છે. જો એક ચક્રવર્તી જેવાની સ્થિતિ આ હોય તો ભગવાન મારી સ્થિતિ તો શું હોવાની? આજે હું શેનો મદ કરું, અમારી આવતીકાલ શું હશે એ જ અમને ખબર નથી. કારણ કે મળેલી શક્તિઓને હું જે રીતે વાપરું છું એ દિશાહીન પ્રવૃત્તિઓ, એ દિશાહીન વૃત્તિઓ
એ મારા ભાવાંતરમાં મને નિર્બળતા અને લાચારી સિવાય શું આપશે? અને અહીંયા એના એક્ઝામ્પલ મૂકે છે. બાહુબલી, વાલી કુમાર, આ બધાએ વીર્યાંતરાય કર્મના ક્ષયોક્ષમના આધારે બળ બહુ સારું મેળવ્યું, પણ જેને દિશા આપી એ તર્યા, જેને દિશા ન આપી એ અમારી જેમ સબળ્યા. બહુ મહત્વનું એવું આ વીર્યાંતરાય કર્મ આપણે જીવનમાં સમજવું જ પડે, કારણ કે આપણા જ આત્માનું વીર્ય એ આપણા જ ભાવ વધારવા માટે વપરાય. આવું કઈ રીતે ચાલે? બસ આ વીર્યાંતરાયની વાતોને વ્યવસ્થિત સમજવા માટે ફરીથી આવતીકાલે પ્રયાસ કરશું. જી નાકના કંઈ પણ બોલાય તો મેં છામી દુકડમ. જય નામ, જય અતિ શાસન.